એ સાંભળો, આપણી છોકરીની હવે પરીક્ષા પૂરી થવાની છે અને જેવી પરીક્ષા પૂરી થાય ને એટલે 15 દિનનું વેકેશન પડવાનું છે. એટલે તમે ત્યાં રજા લઈ લેજો અને આપણે છે ને પ્રવાસમાં વયા જઈશું ફરવા. કાંઈ વાંધો નહીં, આવતા અઠવાડિયે છે ને 2 દિનની રજા લઈ લઉં. 2 દિવસની જ રજા? 15 દિવસની તો રજા રાખવી જોઈએ ને. તું સમજે છો? તું શું બોલે છો? મારે 15 દિવસની રજા કેમ લેવી? બધાયના છોકરા છે ને હારી હારી જગ્યાએ ફરવા જાય અને મારે ત્યાં છે ને આપણી છોકરી વેકેશન પડે ને એટલે સારી જગ્યાએ ફરવા જાવ છે, આમ ડુંગરા ને એવું હોય ને ત્યાં. અને તમે 2 દિવસની રજા નહીં, 15 દિવસની રજા લેજો. માનો કે મેં 15 દિવસની રજા લઈ દીધી, પછી બાનું હું તને ખબર તો છે ને કે બાની તબિયત 15 દિવસથી ખરાબ છે, તો બાપુજી એકલા ઘરનું કેમ સંભાળશે? માનો કે આપણે 15 દિવસ વેકેશન કરવા વહી ગયા તો બાપુજી છે ને બાનું અને ઘરનું ધ્યાન કેમ રાખશે? તમારે દર વખતે આવું જ હોય કે એના કારણે છે ને મારે ક્યાંક જવું હોય ને તો મારે ક્યાંય જવાતું નથી. મારે પીરમાં જવું હોય તો મારે કેટલી વાર 10 વાર વિચાર કરવો પડે જાવ કે ન જાવ. મેં તને ક્યાં પિયર જવાની ના પાડી? તો દર વેકેશનમાં જાત કર ને, તું પિયર વહી જઈશ ને ત્યાં તો હું રજા રાખી લઉં છું, તો મારા બેન અહીંયા આવી જાય. હું ખાલી વર્ષમાં 2 જ વાર મારા પિયર જાઉં છું. હવે એક કામ કરો, તમે તમારા બેનને અહીં બોલાવી લો 15 દી માટે અને આપણે જઈએ ફરવા. આમ કઈ રીતે થાય? કેમ ન થાય? મને તો આજ બરાબર લાગે છે. હું તને ક્યારનો સમજાવું છું, તું સમજતી કેમ નથી? એક તો આખરી મહિનો આવે છે ને મારે રજા રખાય એમ નથી, ને હું કારખાનામાં રજા માગું ને તો મને રજા આપે એમ નથી. અત્યારે મારા કારખાનામાં બહુ કામ છે. તું એક કામ કર, તારા બા બાપુજીને છે ને અહીંયા જ 15 દી બોલાવી દે. તમે વાતો કરજો ને આરામ કરજો. ત્યાં લગીનમાં 15-20 દી તમારા આ વેકેશનના વયા જાય. હા, તમે કહો છો તો બરાબર, પણ હું મારા બા ને બાપુજી કેવી રીતના એ 15 દિવસ આવી શકશે? મારા ભાઈની તમને ખબર છે ને કે ઈ દવા ને બધું ઈ જ ધ્યાન રાખે છે મારા મમ્મી પપ્પાનું. મારા ભાભીને ઈ કાંઈ નથી કરવા દેતા, ઈ જ તે મારા ભાઈ જ ધ્યાન રાખે છે એનું. તો બા ને બાપુજીને કેવી રીતના અહીંયા આવવા દે? એક કામ કર, તારા ભાઈને ફોન કરીને પૂછી લો, એ જરૂર માની જશે. ના રે ના, મારે કાંઈ મારા ભાઈ યાર વાત નથી કરવી. તો એક કામ કર, તારી બાને ફોન કર, એ તારા ભાઈને મનાવી લે. ના ના, મને નથી લાગતું એવું કે મારા મમ્મી માનશે. અરે ફોન પકડ અને તારી બાને ફોન કર, એ માની જ જશે ને તું મનાવી લેજે. હા તો કાંઈ વાંધો નહીં, લ્યો હું વાત કરી છું. હાલો બા, કેમ છે તમને? હા બા, બધાયને સારું જ છે. પણ હું એમ કહેતી હતી કે આસ્તાને 15 દિવસની રજા છે ને તો તમે અહીંયા આવી જાઓ ને તો સારું. એવું કોને કીધું કે છોકરીના ઘરે ન રહેવાય 15 દિવસ? આજકાલ એવું કોણ વિચારે જ છે? એકવાર બાપુજીને પૂછી તો લ્યો, તમે નહીં આવી શકો? હા તો કાંઈ વાંધો નહીં. જો હું કહેતી હતી ને, કોઈના મા બાપ જેની દીકરીના ઘરે 15 દિવસ ન રહેવા જાય. હું એટલે કહું છું તમને કે તમે રજા લઈ લો 15 દિવસની અને બાને ને બાપુજીને બેનના ઘરે મૂકી આવી આપણે. તો તું થોડું સમજ કે તારા બા બાપુજી છે એ છોકરીના ઘરે 15-20 દી ન આવી શકતા હોય. તને ખબર છે બધાના મા બાપ છે ને હરખા જ હોય છે, અને વિચારી હરખા હોય છે. હવે તને સમજાણું? હા કાંઈ વાંધો નહીં, તમે કહો છો એ તો સાચું જ છે, પણ આપણે કાંઈક કરી નાખશું.